પડે નહીં થારું. બસ 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 બસ. વાહન બહન આવતા હોય તો ચાક અથડાઈ જાય. પછી આને હજી ખબર ન પડે, નાનું બચ્ચું હોય એટલે. તો કેમ છો બધા મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ તમારા બધા હાર્દિક સ્વાગત છે. મિત્રો ઈસ્કાન બહુ થઈ ગઈ છે, જો મિત્રો પંખો ચાલુ છે પણ તોય ફૂકાય નહીં. મિત્રો આપણે છોડી દીધી છે, ધીમે ધીમે જો મિત્રો શતકના જો લગામ પકડી લી છે, હાલવા દે. આપણે મિત્રો પંખીને છોડી લઈએ, ધીમે ધીમે લઈને જાવી આગળ 2-4 કલાક જેવું આટો બટો મરી ત્યાં ઘીરે પૂરું થઈ જાય તો આગળ કન્ટિન્યુ બ્લોકમાં જોડાઈ રહી જાય. આપણે પંખીને લઈને જઈશું ધીમે ધીમે. બસ તો આપણે પંચીને છોડી લીધી છે અને ઓલી સાઈડ આપણે હા બેટા બસ બસ. અને શતક ઠકડા મારા જો મિત્રો, પડે નહીં થારું. બસ 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 બસ. હાલ બેટા, હવે ધોળમાં તું આમાં પડ્યો. બસ બસ. તો મિત્રો જો આવા રસ્તા હોય એમાં હું રોડમાં ન કાંઈ, રોડમાં વાહન બહન આવતા હોય તો ચાક અથડાઈ જાય. પછી આને હજી ખબર ન પડે, નાનું બચ્ચું હોય એટલે આપણે કંઈ રોડે નથી હાંકતા. એટલે આવા કાસા કેળા માક્યું એને ગારો હોય મિત્રો, એટલે આપણે કાંઈ છોડતા નથી આપણે પંછીને. બસ બસ. તો મિત્રો ધીમે ધીમે લઈને હાંકી જાવી છે. અને મિત્રો રસ્તો કાંઈ એટલો બધો સારો નથી, નકરો પાણીવાળો છે ઠેઠ ઊંધી. બસ બસ. એટલે ધીમે હાંકી પણ આમાં લપટવાની બીક લાગે, એટલે કાંઈ ફાસ્ટ ન કાંઈ, એટલે ધીમે ધીમે હાંકી દઈ. અને જો મિત્રો શતકને દોડવું છે પણ રસ્તો એક ઓઈલો છે, આમાં એક પડવાની બીક લાગે. બસ બસ શતક, બસ પંછી. આમાં ધીમે ધીમે લઈને જવું પડે, આમાં કાંઈ ફાટફાટા તો હકાય નહીં, તો પછી પડવાની બીક લાગે. એટલે આપણે મિત્રો ધીમે ધીમે હાંકીને જાવી છીએ. બસ બસ. અને આપણો શતક વાહ હાલ્યો આવે છે, આવું બાજુમાં વી એવો. અને મિત્રો મજા આવે આ ચોમાસામાં હાંકવાની, પણ રસ્તો સારો હોય તો. અત્યારે હું વાતાવરણ ઠંડુ હોય અને ગમે એટલી હાંકો તો એ ગરમી એને થાય નહીં, એટલે હાંકવાની મજા આવે. જો મિત્રો શતક જો, હવે શતકને મજા આવી ગઈ. જો બસ શતકને આમ ખુલ્લો રસ્તો ભાળે એટલે તમારે દોડવાનું જ કામ કરે. અને આપણે પંછીને આવા ગાંઠા વળે છે હાલતા, એમાં હું આપણે કાંઈ છોડતા નથી ને દરરોજ, એટલે ગાંઠા વળે છે હાલતા, એટલે થોડાક લખણ કરે છે હાલવામાં. બસ બસ. એટલે હું કેળો પાડે અહીંયા વળવા કરે છે. આપણે માથે એમ કાંઈ મૂકવાવાળા માણસો નથી, ઠઠ ખેંચી લેવી પાછી શું આવે. બસ બેટા. અમારે શતકને આગળ ખુલ્લો રસ્તો હોય એટલે તમારે બગડા સટી જ બોલાવવાની દોડવામાં, તમારે હોય એટલું બળ કરી નાખે. બસ ધીમી હાલ ને, તોય પણ ખબર ન પડે. અને મિત્રો પાછું આપણે સાદું છોકરું નાખ્યું છે, એટલે આ બહુ રિક્સ ન કરાય. રિક્સ લેવામાં પછી ક્યાંય ફંગોળીને વહી જાય અને મુકાઈ ગયા પછી આમાં કાંઈ જાયલી રહે નહીં. તમારે હોય એટલું બળ કરે, પછી મોકળી થઈ જાય પછી તો શું એને બળસ કરવાનું હોય. હવે આપણી વાડી નથી, આપણી વાડી આવતા જ તને ફીણ આવી જાય. અને મિત્રો રસ્તામાં નકરું પાણી ભર્યું છે. અને મિત્રો આ બળ કરે, બહુ બળ કરે. તમારું જેટલું કાંડામાં બળ હોય ને એટલું કરી લેવાનું.
એટલું બધું બળ કરે. ધીમે ધીમે વાહ વાતાવરણ થઈ ગયું છે એક નંબર. આપણો શતક હાલ્યો આવે પાછળ. શતકને આગળ ઘોડે આગળ પંછીને ઊભી રાખવી એટલે તમારા શતકના પછી જોવા તોફાન. એટલું દોડશે ને હોય એટલું બળ કરી લે. એને તેમ થતું છે કેટલા વર્ષ છૂટો નહીં હોય બાય એવી રીતે એમ. એમાં હું મિત્રો ઠાણિયું ટૂંકું એટલે એમાં કાંઈ દોડવાની મજા આવે નહીં એને. એટલે છોડવીએ એટલે તમારે પૂરેપૂરું બળ કરે રસ નાખે એમ. ઠાણિયું ટૂંકું રહ્યું એટલે એને કાંઈ મજા ન આવે. પંછી બેનને એમ થશે હવે વાળી લઈ થારું. જો પંછીને એમ લાગે છે હવે આ વાળી લઈ તો સારું. અને પંછી બેનને વળે છે ગાંઠા હવે હાલવામાં. એમાં શું સોડતા નથી ને આપણે દરરોજ એના કારણે હવે ગાંઠા વળે હાલતા. એટલે આને હવે આપણે છે ને મિત્રો ખરાડ જ આપે ને એટલે પછી ટ્રેનિંગ ચાલુ કરવાની છે. આને 2 પગીએ અને રેવાલમાં નાખવાની. સખત દરરોજ છોડવા મળે કે નહીં એટલે એને પછી લગ્ન ગાળામાં વાંધો ન આવે કુદાવી તોય. નકર પછી 2-3 ઠેકે તો હા ચડવા મળે. એટલે આને ઘણો સમય બાંધી પણ ન રખાય. એટલે આને છોડાય તો ખરા જ. એવું કંઈ ન હોય ઠાણીમાં પૂજ્યો એટલે પછી કાંઈ છોડવાની ન હોય એમ. હવાળી કરી દેવાય એવી કે હવાળી ન કરી દેવાય. એને છોડ્યા જ રાખવાની હોય. ત્યાં બીજું તો આપણે શું કામ હોય. આપણે તો આનંદ માણવાનો હોય. મૂકી દેવી થોડાક આટો બટો મારે હાલે બેટા. ત્યાં અમારે પંછી બેનને એમ થાય હું ઘીરે વહી જાઉં. ઘીરે આપણે નથી જવાનું બેટા. બસ હવે જો સાદું છોકડું હોય એટલે તમારે બળ કરવાનું પૂરેપૂરું. ઊભું નથી રહેવું ઘડી કે એમ. મિત્રો કાન બાન માંડે છે જોવે છે આમથી નામ. બસ હવે. અને મિત્રો અત્યારે માખા બહુ કંદડે ચોમાસામાં એ વધારે રામાયણ રહી. માછું બહુ કંદડક નહીં એમાં શાંતિથી ઊભું ન રહેવાય ક્યાંય. બસ હવે ઝટ વયું જવું ઘીરે. શતક આટો બાટો મારો બટા. મિત્રો આપણે પંચીને લઈને વિયાવા હતા અને પછી આપણે નાખી દીધી નિરણ. મિત્રો આપણે આ પાઇપ બાંધ્યો છે. આમાં આપણે શતક કૂદી જતો તો બારો વિયાતો વારા ગણીએ એટલે આપણે પાઇપ બાંધ્યો હતા. જો અત્યારે મસ્ત મજાના 2 નિરણ ખાય છે. જો મિત્રો તમે 2 અત્યારે મસ્ત મજાના નિરણ ખાય છે. અને આપણે આ બાંધી દીધો પાઇપ પાડો એટલે હું વિશેરો બહાર આવતો હતો આપણે શતક એની હિસાબે આપણે પાઇપ બાંધી દીધો. હવે બહાર ન આવે. હવે ન આવે બારો. જો મિત્રો અત્યારે 2 ખાય છે અને આપણે ખાણી થઈ ગયું છે સાફ. જો